મકાજી એક પર કાલાવડ તાલુકો જામનગર જિલ્લો અમે ત્યાંથી ફૂલ પધરાવા અહીંયા આવ્યા છીએ તર્પણ કરવા પણ આ તર્પણ કર્યા જેવું પાણી નથી દેખાતું આમાં તો ગુંડમાં પાણી ગંદકી છે અને આ પાણીથી અમે જરાક નારાજ છીએ તો આ સરકારને આ વિનંતી છે ભાજપ સરકારને કે આ કાંઈક ગુણનું સારું કરે અમારી આટલી વિનંતી છે આ સરકારને તો કાંઈક વિચારે અમે ઘણા માણસો 100 માણસ આવ્યું છે પણ આ 100 માણસ અડધું માણસ એમ કે કેમ ના આવું અડધું માનગત કરે અડધું નથી માનગત કરતું એટલે આ ભાજપ સરકારને મોદી સરકારને અમારી વિનંતી છે કે આ પાણીની કાંઈક વ્યવસ્થા કરો બારા બાપ તો સારું. ભવનાથ ક્ષેત્રમાં આવેલ પવિત્ર જે તીર્થસ્થાન આ દામોદર કુંડ છે અહીંયા નરસિંહ મહેતા રોજ સવારે નાહવા આવતા ભગવાન શ્રી કૃષ્ણ અહીં ઘણી વખત પધાર્યા છે. મહાપ્રભુજીની બેઠક છે અહીંયા બ્રાહ્મણો દ્વારા પિંડદાનથી માંડી અને અનેક વિધિઓ કરવામાં આવે છે. દેશ વિદેશથી યાત્રાળુઓ આવે છે અને પવિત્ર સ્નાન કરે છે. પરંતુ જે ભાજપના શાસકો છે ત્યાં કરોડો રૂપિયા અગાઉ પણ 8 કરોડ રૂપિયાની માતબર રકમ વાપરી હતી અને પ્રશાસનને પ્રવાસન વિભાગે આના માટે સ્વચ્છતા રાખવા માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી કરી છે, માણસો આપ્યા છે. તો આ તમામ જણા અહીંયા જે લોકો છે એ શું કરે છે? અહીં સફાઈ તો થતી નથી. જે પાણી છે એ પીવા લાયક અને નાહવા લાયક પણ નથી. એના માટે આજે અમે આમંત્રણ આપ્યું હતું તમામને, કલેક્ટર, કમિશનર, પદાધિકારીઓ ભાજપના છે, મેયર, ડેપ્યુટી મેયર, સ્ટેન્ડિંગ ચેરમેન, જે ગિરનાર પ્રવાસન ડિરેક્ટરો છે એને પણ કોઈ પણ હાજર નથી. એનો મતલબ એ છે કે અહીં નાહવા લાયકે નથી અને પીવા લાયકે નથી આ પાણી. તો ચરણામૃત લેતા હોય છે યાત્રિકો, શ્રદ્ધાળુઓ, તો તમે લ્યો ભાઈ એટલે ખબર પડે કે તમે કેવી હાલત કરી છે દામોદર કુંડની. અહીંયા ફિલ્ટર પ્લાન્ટ પણ મૂકવામાં આવેલા હતા અગાઉ, એ પણ એજન્સીએ પોતાના ખર્ચે મૂક્યા હતા, એ પણ નથી. અહીંયા 8 કરોડ રૂપિયાના ખર્ચે સુવિધાઓ ઊભી કરી હતી, એ પણ અત્યારે આપણે જોઈએ કે કેવી હાલત થઈ ગઈ છે. એટલે આ જે ગટર જે છે એ ડાયવર્ટ કરવાની વર્ષોથી વાતું થાય એ પણ નથી કરેલી. કલ્પેશ ટોલિયા, સેક્રેટરી સુપ્રિન્ટેન્ડન્ટ, જૂનાગઢ મહાનગરપાલિકા. આજે દામોદરકુંડની સફાઈ છે એ ગાંધીનગરથી પવિત્ર યાત્રા વિકાસ બોર્ડ દ્વારા સંચાલિત સફાઈ કરવામાં આવે છે અને એનું પેમેન્ટ એ પણ કરે છે. અમે માત્ર વાર તહેવાર, શ્રાવણ મહિનો, શિવરાત્રિ, પરિક્રમા એમાં એક્સ્ટ્રા મેડિસિન માણસો મૂકીએ છીએ અને સફાઈ કરીએ છીએ. ખાસ કરીને જે આજ કોંગ્રેસે વિરોધ કર્યો છે, અતિ જે કચરાનો ગંધ છે અહીંયા ફેલાયો છે, શું કહેશો? ને એવું છે જે મોબાઈલ જ્યાં ટોયલેટ છે એ ટોયલેટ અમે એક સફાઈ કામદાર રાખ્યો હતો 8 થી 12 અને 2 થી 6 8 કલાક માણસ લઈ શકે. પણ આ લોકો 1 વાગે પહોંચ્યા એટલે બપોર બંધ હોય 12 થી 2 માણસ ડ્રાઈવર જમા ગયો. પણ આ શ્રાવણ મહિને ધ્યાને રાખીને અમે 12 કલાક એટલે સવારે 7 થી 3 અને 3 થી 10 એમ 2 માણસ મૂકી દીધા છે. ભવનાથમાં મૂક્યા છે, અહીંયા પણ મૂક્યા છે, જેથી ટોયલેટ બંધ ન રહે અને વાર તહેવારમાં મૂકીએ છીએ, દરરોજ મૂકતા નથી માણસો અમે.